આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરો અને દાઉદ ઇબ્રાહિમના સાથી તરીકે ઓળખાતા સલીમ ડોસાની ઈડી દ્વારા કરાયેલી પૂછપરછ બાદ હવે અંકલેશ્વરની કેટલીક કેમિકલ કંપનીઓ સપ્લાય કરતી કંપનીઓ પણ હવે તપાસમાં ઈડીના રડારમાં આવી છે અને તેને લઈને ડ્રગ્સ માફિયાઓ સાથે સલીમ ડોસા સાથેના અંકલેશ્વરની કેમિકલ કંપનીઓ જોડાયેલી છે કે નહીં તે અંગેની તપાસ તેજ બની છે। મળતી માહિતી અનુસાર ઈડીની ટીમોએ મુંબઈ ઉપરાંત સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત કુલ 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધાયેલ કેસના અનુસંધાને કરવામાં આવી રહી છે। તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ સલીમ ડોલા પર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનું નેટવર્ક ચલાવવાનો આરોપ છે। તાજેતરમાં તેને વિદેશમાંથી ભારત લાવવામાં આવ્યા બાદ તેની સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો, હવાલા મારફતે થયેલા ટ્રાન્ઝેક્શન, કેમિકલ સપ્લાયર્સ અને અન્ય સહયોગીની ભૂમિકા અંગે તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે। દરોડા દરમિયાન ઈડી દ્વારા મહત્વના દસ્તાવેજો, બેન્કિંગ વ્યવહારોની વિગતો તથા શંકાસ્પદ સંપત્તિ સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર જેઆરડીસીની કેટલીક કેમિકલ કંપનીઓમાં પણ તપાસ હાથ ધરાતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં ચકચાર મચી ગઈ હતી। હાલ તપાસ ચાલુ હોવાથી ઈડી તરફથી સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી। જોકે ડ્રગ્સ તસ્કરી દ્વારા ઉભી કરાયેલી ગેરકાયદેસર સંપત્તિ અને તેના નાણાકીય નેટવર્કને તોડવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।